હે મારી ગેલા નરસિંહની ભક્તિની ચોહડ ડુંગળીના રમરમ છું હવની જે થાય ભાઈ આજે અચક જગ્યાએ ફરીને આજે મારા મઢેડીએ આવ્યા છો હે ઘણી જગ્યાએ ફર્યા ઘણું કર્યું કોઈએ કીધું આ કરો તો આ કર્યું કોઈએ કીધું આ વાળો તો આ વાળી સાચું તો હે પણ હું એમ કહું કે તમારા ભાઈ અમારા દેવને માગવું હોય તમે તમને ઉઠાડીને નહીં માગ્યા સાચું કે ભાઈ સાચી વાત હે કોઈના કહેવા ઉપરથી તમે અમારા માતાનો વ્યવહાર કરવા જો તો મને ખોટું લાગે કે ના લાગે હે સમય વેળાની એવી વસ્તુ પડી છે કે એક જ ગોખલો ને એક જ દીવો થતો લે આ ઘરોમાં બરોબર છે અને આજે એટલું જ કહી દઉં છું કે કાળકા સિવાય બીજું કોઈ નહીં લે જગતમાં તમારી ઓગળી પકડવા વાળું હે પછી લકડ્યો તો તમે ગાલ્યો કે હે તો પછી જે સહાય કરતું હોય આખું જાય એટલે બે વખત તો ઝોપડીઓ વાળી ચોથી ઝોપડી તમારા ઘરમાં આવવા લ્યા હે ના આવે હું કહું ના આવે પણ એ બધા ભગવાન કે આવશે અને આપણે દુઃખ હોય એટલે શું કરીએ બધું જ કરવું પડે બધા અલ્યા પણ તમને દુઃખ હોય બરોબર છે તો મારે કાકાના થઈને રહ્યા હોત તો જગતમાં કોઈ દારો આ એની ઉંમરમાં 2 મૃત્યુ થયો એ ચોથ ના હોત લે ભાઈ હું માતા કઈ જઉં છું આજે હે સાચું કે ભાઈ અને આજે બધાને વિશ્વા મારાથી જતો રહ્યો હે મારા દીવાથી વિશ્વાસ જતો રહ્યો તો પછી હું તમારા માટે ગોડ્યું મને જગત પૂજવા વાળું હલે હે આ તો ચોક તમારી થોડી પુણ્ય રહી છે તે આજે તમારા ઘરમાં આટલા લાફા જે પડે છે તે થોડા ઓછા રવા દઉં છું હે ને તો વ્યવહાર તો આજે 4 પેઢીઓથી પડેલા છે હજી સુધી હું માતા તમને એમ નહીં કહેતી કે હજી વ્યવહાર કરવા આવજો લે આ ગામડામાં હે અપૈયાના વ્યવહાર થયા આ ઘરનું પાણી નહીં પીએ અને પછી ભેગા થઈને પાછા પાણી પીવા જાય મારું માતાનું વચન થોડી ગોપાલદાસ હું તો કોઈ નવરી બજાર બેઠી હોવાના માટે હે તો પછી તમારા ભૂમકાની વસ્તીઓ ઉભી થાય અખત ઝોપડીઓ ઉભી થાય જવું ઝોપડીઓ ઉભી થાય ને કાળુની ઝોપડીઓ ઉભી થાય ને હે અને એવી રીતે ગોપાલદાસ આજે માતાઓ જતી રહેતી હોત નું વાળ વાળવાથી તો જગતમાં મારી ઝોપડીઓનો દીવો જ ના થયો હોત લે હર 15 દાડે તમારા ઘરમાં ભૂવો આવે અને હર 15 દાડે તમારા ઘરમાં વાયણો થાય છે એવું હું માતા કહી દઉં છું આજે બરોબર છે ઘરના અંદર આજે 2 નખો જમી માતાએ કાઢી નાખ્યો છે અને ત્રીજાની તૈયારી રાખજો લે એવું હું માતા કહી દઉં છું આજે હે લેડા હું રસ્તો કરી આલું બરોબર છે તો મને એટલું જ ખબર પડે છે કે આજે તમે ભેગા રહી મારે બીજું કોઈ નહીં કેવું છે ના હોય આવો ના હોય તો કોઈ વધુ નહીં મને કોઈની જરૂર નહીં બરોબર છે તમે 3 જણાએ આવીને ઉભા રહેશો તો મારા માટે હબો થઈ જશે બરોબર છે હું એટલું કરી આલું કે તમારા 3 ઘરની વાત કરું બરોબર છે તમારા 2 ઘરના અમૃતની વાત કરું બરોબર છે બરોબર કે અને આટલા જ હતો બરોબર 20 દારાનો વાત કરો 20 દારાના અંદર તો છોકરો ઉભો થઈ જાય ભાઈ અને 20 દારે બરોબર ખાતો પીતો ને હેઠતો થઈ જાય બરોબર છે પછી તારે મને પૂછવા બેવું પડે હે અને હું કહું એ જ દેવ બે બરોબર છે ભૂમકાનું દેવી હશે તો તમને ઉઠાડીને માગે તો વાત પાકી ને તો એવો તો ચીટલા પુત્રો રખડ્યું છે જગત ના અંદર બધાને બે આળા જશે ને તો 700 દીવા ભરવા પડશે લે
હે ચકવાનો ગામના કુવાથી જ નીકળીએ ને બરોબર છે તે વાહો પહેતા પહેતા તો 1770 ભૂતળો રખડ્યું એવું હું માતા કહી જઉં છું લે કીધું ને હાથું તો કીધું. બરોબર છે. અને આજે હું માતા ફરતી 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 તારા નવા ઘરોમાં જઉં છું. આ તારું નવું ઘર કહેવાય છે. હા હે અને નવા ઘરની ભૂમિકા જોઈને આવું હું માતા. બરોબર છે. તો તમારા બે ભાઈઓના ઝોપા જઈને અને ઉભી રહીને એકર જઈને એમનો ઓટલા બેહી હું માતા લ્યા. બરોબર છે. અને એટલા જઈને અને ચોક ભૂમિકામાં ફરતી 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 જવું તો મારા જાજુ કેવું નહીં લે. બરોબર છે. ગોમ તો એક બાજુ પણ ગોમ આ લોકોનો ઘર એક બાજુ થઈ ગયો લે. ગોમ બહારની વાત કરું મારે. હે અવાવર જગ્યાનો ખેતરો લઈ લીધો લે એવું હું માતા કહી જઉં છું આજે. એટલે ખેતરો જ કહેવાય કે મારી ભાષામાં તો શું કહેવાય લે. હે આપ તો વિચાર નહીં વિચાર નહીં એ તો વેચાણ તો વેચાણ જ કહેવાય. હા વિચાર નહીં હે ના ના બરાબર વિચાર નહીં. પણ એક વસ્તુ છે કે વેચાણ લીધી બધી વાત સાચી. હા. ભૂમકાની માતા તમને લાફો મારતી હોત તો તમારા ઘરના અંદર પહેલી વસ્તુ કે બધાનો મોથો પકડવાનું ચાલુ થઈ ગયું હોત, ઉલટીઓ થવાની ચાલુ થઈ ગઈ હોત, ઘરના અંદર પહેલી તો બરકત જ ના આવે. બરાબર સાચી વાત છે. બરોબર છે. અને ભૂમકાનું દેવ તમને આવીને ઉઠાડ કે લે મારો વ્યવહાર કરજો. હા હા બરોબર છે. હજી તો તમને કોઈ પીઠે ભાઈએ ઉઠાડવા આવ્યું નહીં તો તમે નહીં હાલ આવ્યો, નહીં આવ્યો. ખરેખર હે ગોપાલદાસ હું એવી માતા હું ને કે મને છે ને ખોટું ચાલતું નહીં. આજે જગતના અંદર મેં ખોટા કોઈના દીવા કરાયા નહીં. અને જે દીવા એમને ખોટા થતા હશે ને તો હું માતાના હમું પડીને અને ખોટો દીવો બંધ કરાવું છું. હે પણ ભૂમકાના અંદર આગેવાન ચૂડેલો લે. ચૂડેલો પૂજવાની તાકાત હો. ના ભાઈ ના ના હે તો પછી અને બીજી કોઈ નહીં લ્યો એ કહી દઉં. બીજી કોઈ નહીં. પણ જેટલું મેં કીધેલું છે ને એટલાથી લઈને અને છેક એટલા સુધીના અંદર બીજી કોઈ માતા ફરતી નહીં. પણ વંજારે ચૂડે ના કાઢ્યા તો મારું નામ માતા નહીં જા. બરોબર છે. ને વંજારે તમારી પૂજવાની તાકાત નહીં. બરોબર છે. અને સમયનો વેળા એટલું કઈ જઉં છું હા કે જો આજે હારું એ કરી આલું. આજે મેં કીધું તું કે હવાના 8 વાગશી અને છોકરાને થોડો થોડો ફરક પડશે. બરોબર. કાલ રાતની વાત છે અને આજે હવાની વાત છે. 25% ફરક પડી ગયો લે હું માતા કહી દઉં છું આજે. બરોબર છે. તમે ઘેર જશો એમાં 50% બીજું ફરક પડશે. બરોબર છે. અને 20 દાડાનો સમય ને 20 દાડાના અંદર તમારો છોકરો હેઠતો થાય પછી મને આગળ માતાને પૂછવા બેહવાની. બરોબર છે. અને મને પૂછ્યા વગર કોક કરવા જાય તો મારી જવાબદારી નહીં. બરોબર. અને પછી બીજી બધી વાત કરે કે ઝોપડી ચોથી ઉભી થઈને કની ઝોપડી ઉભી થઈ. બરોબર છે. અને જેટલા જતા રાતોરાત ગામ મૂકીને બીજા ગામમાં આવવું પડે એવું હું માતા કહી જઉં છું. બરોબર છે. અને કઈ પેઢીના અંદર આજે કયા ડોહાનો લકવો પડ્યો તો. બરોબર છે. અને પગ ફાટીને પરું નીકળ્યું તું એટલા સુધી વાત ના કરું તો હું મારે ઘેલા નરસિંહ ભક્તિનું દેરું ના કહેવું સાહેબ હું વાત કરી છે. હે અને લાલુ કુણ કુવો પાડીને આપઘાત કરવા જતું પાછું બહાર આવ્યું તું એટલા સુધી મારા પાસે વાત પડી હ. બરોબર છે. ખબર નહીં અને એ ઇતિહાસ કાઢીને બતાવે. હે અને જૈન રહી ડોહીનો ચોક ફાયર જઈને અને શેધીનો વ્યવહાર ના લઈને આવું તો મારું નામ માતા નહીં લ્યા. હે સાચી હતી જો પેલું સારું થાય પછી આગળ વાત. હું એમને તો કોઈના ઘેર નારિયેલ નહીં કરાવતી લે. ના હે પણ એટલું પેલું સારું થાય પછી આગળ વાત. ચમકે મેં તો 12 કલાકની જ વાત કરી હતી પેલી. અને 12 કલાકમાં તમને મેં પરચો વાલ દીધો છે. આગળની વાત આગળ. હે ચમકર આજે દેવ વાળવાથી જતો રહ્યો હોત તો હજી એના જ વસ્તુ કઉ છું કે દેવ વ્યવહારનું ભૂખ્યું છે વાળવાનું ભૂખ્યું નહીં. બરોબર છે. હજી આ વ્યવહાર બાકી ને બાકી છે. અને કઈ પેઢીના છે ચેટલા જતા પેઢીઓની વાત પડી છે. અને કને ચોકી મારી અને કાળકાની જીભ બોધી છે મને ખબર છે માતાની. બરોબર છે. સાચી વાત કર. સાચી વાત છે સાચી વાત છે હે સમય ને વેળા એટલું કહી જાય કે ચને લાકડીઓ ઉડાડી હતી લાકડીઓને ઉડાડીને બરોબર છે. અને એક બાવાના અફાયણાને ચોકી લઈને ના બતાવું તો મારું નામ માતા નહીં સાહેબ. જો સાચી વાત છે હા સાચું વાત છે
જા હજી કહું છું કે આજે રવિવારનો દારો છે હા હે બરાબર અત્યારે છોકરાને હારું તો થઈ જ જશે મી માતાએ ઓગળી ચાલી હોય તો જગતમાં કોઈ દા ખોટી નહીં પચાવી બરોબર છે પણ 100% હારું થઈ જાય પછી મને વિદારે આવીને મળજે મળી છે બરોબર પછી આગળ વાત તો સુધી બીજું કોઈ નહીં ઘરના બહાર તમારા ઝોપે બરોબર છે જમણી બાજુએ ઘરના બહાર નીકળતા જમણા હાથે જ મારી જોગણીની ગેલા નરસિંહની બે અગરબત્તી કરજો એટલે જતા હારું હારું ને હારું જો બરોબર છે આટલો ટેકો આલું છું બાકીનો ટેકો તો બીજો પછી આલે હે ઘર આગળ કીધું ઝોપા ઘરના બહાર ઝોપા કીધી બરોબર છે એટલે કરજો પશુ ભૂમિકાની વાત બીજી કરે મારી વાત કરો ને ખાલી ખાલી મારા ઘરની અંદર આ બેબીને શું થશે એ મને ખબર નહીં પડતી કઈક વસ્તુ આવે છે અને કઈક વસ્તુ મારવા માટે પ્રયત્ન કરે મેં શું કીધું કાસ્તી બધું બંધ થઈ જશે બસ કરજો બરોબર છે એકવી દારે મને પૂછવા બેજો વિદારે એકવી દારે તો પછી આ તમારી સોડીની વાત છે આ ભાઈના છોકરાની વાત છે હજી એક નેનું છોકરાની વાત હ તો ચમકીનું ઊભું થઈ જાય છે એની વાત એ તમારી નહીં બીજો બરોબર એ બધી વાત હું કરે અમરથી લગી શાંતિ છે બાકી શરૂઆતમાં તે આપણે રાતે ઊંઘવાય ના દે એવું કરે કોક દોરો લઈને કોક ઘરે દબાવ આવે છે ને એવું કરે હવે કેવું છે સિકોતર બિહાડી દીધી મને છોડેલું બિહાડવાનું ભૂલી જાય બસ હું તો પેલું કે ના પેલું લાફા હે અને એ ગીચ પુરાવા વગર બિહાડી તો કનુભાઈ પછી શું થાય ઉતાવળી પગલું પડી દીધું બહુ બહુ ઉતાવળી તો પછી બેવાના ટોટ્યા જાદુ કે ના ચાલુ હે આ તો ઓછો લાફો માર્યો છે હવે પાછા એટલે વધી જાય તો સારું બીજું હું કહું માતા એને કીધું ભલે દેહાની છે ભૂલમાં સારું થઈ જશે જો બસ પછી વાત હે કનું ગામડે જઈને આયા કેમ જઈને આયા કે બસ તારું કીધું તું કનું કે કોઈ તારા ફાડ આવાયા નહીં જવું એવી હું માતા જબરી બેઠી એવું લે આવા ગોપાલ દાસ આ બાજુ હેડો